નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્માર્ટ સિટી વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6માં દુર્ગંધયુક્ત પાણી આવતા વિસ્તારના લોકોએ મોરચો કાઢ્યો। વડોદરા શહેરને આમ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે। છેલ્લા 3 દાયકાથી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સ્માર્ટ સિટીનું બિરુદ મળવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરને સુંદર, સ્વચ્છ અને સમસ્યાઓયુક્ત બનાવી શકી નથી। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6માં આવેલ વારસિયા વિસ્તારના શીતળા માતા મહોલ્લા, નરસિંહ ટેકરી, યાકુતપુરા તેમજ જોગની માતા મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુર્ગંધયુક્ત તેમજ લો પ્રેશરથી આવે છે। વિસ્તારમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટરની ઊંઘ ઉડતી નથી। આ જ વિસ્તારમાંથી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ચૂંટાયા હોવા છતાં પણ વિસ્તારમાં સમસ્યાઓનો નિકાલ કરી શક્યા નથી। પીવાના પાણીના ત્રાસથી કંટાળેલા લોકોએ આજરોજ વારસિયા ખાતે આવેલ પમ્પિંગ સ્ટેશન ખાતે મોરચો કાઢ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ અને હલ્લાબોલ કરી અને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળે તેવી રજૂઆત કરી હતી। જો વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની પણ મહિલાઓએ ચીમકી આપી હતી। અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓનું કહેવું છે કે દુર્ગંધયુક્ત પાણી પીવાથી અમે છેલ્લા ઘણા સમયથી બીમારી ભોગવી રહ્યા છે, છતાં પણ વિસ્તારના કોર્પોરેટરોને ઊંઘ ઉડતી નથી। ચૂંટણી સમયે વોટ લેવા આવતા એક પણ કોર્પોરેટરો અમારા વિસ્તારમાં સમસ્યાઓ જોવા પણ આવતા નથી। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કયા વિસ્તાર છે અને શું સમસ્યા, કેટલા વખતની સમસ્યા, કઈ જગ્યાએ મોરચો લઈને આવ્યો છે? આ વડોદરા શહેરનો વારસિયા વિસ્તાર છે, જે કોર્પોરેશન અને મ્યુનિસિપલના બંનેના ઇલેક્શનના પણ વોર્ડ નંબર 6માં આવે છે। આ પાણીનો પંપ છે અત્યારે સંત કવર ગાર્ડનની સામે। પાણીની લગભગ 1 મહિનાથી પાણીની સમસ્યા છે અને આ પ્રોબ્લેમ વારંવાર આવ્યા કરે છે। રેગ્યુલર અમને પાણી મળતું હોય એવું નથી। અમને 20-25 દિવસ 1 મહિનો રેગ્યુલર મળશે પાણી, અને 1 મહિના પછી જ્યારે પ્રોબ્લેમ આવશે, જ્યારે અમે આવીશું તો અમને કહેવામાં આવશે કે ભાઈ રાયકા દોડકામાં પ્રોબ્લેમ છે, એટલે 1-2 દિવસની પ્રોબ્લેમ છે। અને પેલી 2 દિવસની પ્રોબ્લેમ જ્યાર સુધી અમે આ રીતનું આંદોલન ના કરીએ, મોરચો લઈને ના આવીએ, ત્યાર સુધી સોર્ટ આઉટ થતી નથી। આ દર વખતની પ્રોબ્લેમ છે। કેવું પાણી આવે છે? એકદમ કાળું ગંદુ પાણી આવે છે સ્ટાર્ટિંગમાં, અને અમુક વિસ્તાર તો એવા છે જ્યાં ચોખ્ખું પાણી આવતું જ નથી અને બિલકુલ પાણી આવતું જ નથી। ગંદા પછી પાણી સમજો કે કલાકનું પાણી છે તો બિલકુલ લો પ્રેશર આવે છે ને ગંદુ ગટરનું પાણી આવે છે। તો એ ગટરના પાણીને શું કરવાનું અમારે? બીમાર પડવાનો ભય છે? હા, બીમાર પડવાનો ભય નથી। ઓલરેડી અમારા ત્યાં નાના છોકરાઓ, લેડીઝો, જેન્ટ્સો બીમાર થતા વારંવાર બીમાર થાય છે, એટલે અમારા ત્યાં હોસ્પિટલમાં ભીડ હોય જ છે। અમે અમારા નગરજન જે છે, કોર્પોરેટરો જે છે 4, એ કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે। અને અત્યારે તો અમારો તો સૌભાગ્ય છે કે અમારો જે કોર્પોરેટર છે તે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે શીતલ મિસ્ત્રી, અને અમારો દુર્ભાગ્ય છે કે જ્યારથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે ત્યારથી વિસ્તારમાં આવ્યા જ નથી, અને અમારા કોઈ પણ કોર્પોરેટર વિસ્તારમાં ધ્યાન આપતો જ નથી। અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમને એકલાને પ્રોબ્લેમ છે, બીજા કોઈને પ્રોબ્લેમ નથી। તો એટલે આજે બધા અમે ભેગા થઈને આવ્યા છે। ઇન્ડિવિજ્યુઅલ બધા જ આવે છે, પણ બધા હજુ સુધી અલગ અલગ આવતા હતા, અને આજે બધા ભેગા થઈને આવ્યા છે। જો આજે પણ મેર નહીં પડે તો આવનારા સમયમાં અમે ખાંડેરાવ માર્કેટ જઈશું ને મોટો મોરચો લઈને જઈશું। હમણાં મારી હેમિસાબેન ઠક્કર જોડે વાત થઈ, તો જે રીતે નેતાઓ આશ્વાસન આપે છે થઈ જશે, જોઈ લઈશું, ચેક કરાવી દઈશું, એ જવાબથી અમને સંતુષ્ટ નથી અમે। મારું નામ છે સામાજિક કાર્યકર અનુપ બંસીધર ચતુર્વેદી।